અત્યારે મારો મોટા બાપાનો છોકરો છે, અત્યારે તો વેન્ટિલેટર ઉપર છે અને એને ડ્રિંકિંગ કરેલું છે ક્રમથી રાતે, બરોબર. સવારેથી પછી કાલે સવારેથી પ્રોબ્લેમ ચાલુ છે. પેલા અંતરાવવા માંડ્યા, આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું, પછી છાતીમાં દુખાવો, પછી ઉલટી થઈ અને પછી હાવ સિરિયસ. પછી ત્યાંથી કેશોદ એડમિટ થયા. ટૂંકમાં સારવાર લીધી ત્યાંથી, સાહેબે પછી ત્યાંથી આગળ મોકલી દીધા, કાંઈ સારવાર નહીં થઈ હવે. ત્યાંથી સીધા હોપ હોસ્પિટલ જુનાગઢ ઇમરજન્સી. કેટલા લોકો અહીંયા તમારી સાથે એડમિટ હતા? 5 જણા. પછી કેટલા શું થયું? એમાંથી એક એક્સપાયર થઈ ગયો કાલે, એ રાતે નીકળી ગયા છે અને 4 જણા અત્યારે એડમિટ છે. 2 હાવ સિરિયસ છે અને 2 નોર્મલ છે. નામ તો એ ભાઈનું તો નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.